પ્રધાન છે અરે વન ગઢને કાંગરે મીઠો કિલોલ કરતી આજ કાળો ગગડાટ કરે છે મને લાગે છે દુશ્મનના ઘરનો કોઈ વેરથવા માંગે છે માટે એવો ઠોકી ફેરો કરો અંદરનો માણસ કે બહાર અને બહારનો માણસ કે અંદર ને કાઈ વાંધો ન બાપુ સાના મને દઈ જાય લઈ જાવ તું છે હેઠી નો નહીં તો કયા કદટ ને આગળી વાંગા કેમ આગળી હવે છે ને ગુલ્લુ વાળતે ધાન રાખજે ગરમી બહુ થાય કા બાપુ એ ભાઈ શું છે ભાઈ એટલે તમે કોણ જનાવર જનાવર નર લાગતો કોણ હોય જનાવર જેવી જાય જ નથી નર લાગતી ને હું આ રાજમાં પ્રધાનજી છું છે રાજમાં પ્રધાન પ્રધાન ને લોદર પ્રધાન એક પ્રધાન હા હે પ્રધાનજી હું તારે જવાનું છે કેવું લાગે તમને આમ તો બધું ખ્યાલ લાગે આ ઝૂંપડી છે રજવાડું થોડું કહેવાનું એક ઝૂંપડી છે અહીંયા તો આ તમે પ્રધાન કયા પ્રધાન એ તો મને નથી ખબર નહીં નહીં તો પ્રધાનજી હું આ કયું નગર છે કયું નગર અને છે? કોણ રાજા રાજ કરે છે હા એ મને નથી ખબર પણ નથી ખબર નહીં તો તમે મહારાજાને પૂછતા હો મહારાજાને પૂછતા હું હા હા તે પૂછતા હું ને આપણે હું કયું નગર ને કોણ રાજા રાજ કરે હા એમ જ છે ને આ એમ બાપુ હે બાપુ અરે પ્રધાનજી કયું નગર ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી પિંગળગઢ નગર છે ને પટિયાર રાજા રાજ કરે છે કઈ વાંધો નહીં બાપુ દાદા પિંગળગઢ નગરી નો મારા પટિયાર બાપુ રાજ કરે પિંગળગઢ નગરી છે હા અને હું ને પટિયાર રાજા રાજ કરે પટિયાર રાજા રાજ કરે છે હા તો પ્રધાનજી હું મહારાજાને કહો હું કહું ગોરદેવ દાદા મળવા માંગે છે કયા દાદા દાદા ત્યાં ગોર દાદા હા પેલા હું કહી ગયો તો તે કહું ને હા કીધું આ કઈ ગયું ને પણ. હું કીધું દાદા મળવા માંગે એમ હા યા બાપુ તમારા દાદા મળવા માંગે અરે પ્રધાનજી હું પ્રધાનજી હું એટલે બાપુ નથી તમારા દાદા મારા દાદા શું હા બાપુ મારા દાદા છે તમ તાર મુજાવમાં હું કઈ બી નહીં રહો તમ તાર મારું જ મળી જાવ ઓય મારો બાપ હે ऊपर आपने हे बापू नीचे धरती आ लोखंडी पुरुष છું કાઈ નો થાય બાપુ ઉપર ઉપર રહેવા દેજો બાપુ હવે હું છે હું કઈ બોલો આ તો વાત ને બોલવા નહીં હું તમ તાર બસ કાઈ નો બોલું એ પ્રધાનજી પડે હું છે રે ડોળા હું પડો હું છે
ઓય માર બાપે બાપુ હવે હાચી લાગી ગયું હે પ્રધાનજી ગામમાં શું હવે આવજો એમ લગન છે હું લગન છે ફટાકડા ફૂટે છે એ આગળ સમજણીને બોલવાની નહીં આપણે પેલા ફટાકડા ફૂટે એટલે હું તો પૂછું છું તમે પૂછો ને પણ અંદર આવે ખબર પડે હું થઈ પણ અંદર તમે કયો તો આવો ને ઘડી ખમો હું આવે પૂછતો આ પૂછતા હો એ ભાઈ એ બાપુ ડબલ નો જોટો ની દાદા ત્યાં આગળ આ ગુરુ ને દાદા ને પાછો વાળી દેવા તમે દાદા ઘરે કેવા જવું જોઈએ મેરામ તારામાં હિંમત હોય તો સલામ હોય હું કઈ તારી ગોળીથી બીતો નથી બીવું છું બાપુ હવે તો હાસી લાગવા મળ્યું છે હેમ કોને છે બાપુ ઓય મારા બાપે આ હાસી લાગ્યો હવે બાપુ એ મૂકી છે ભાઈ એ પ્રધાનજી હું કે હજી પૂછ્યું નહીં તમે આ પૂછ્યું હું આ મને કહે ધબા ધબી બોલા હું આમાં પૂછવા જાઉં મને એમ કે હજી ફટાકડા ફોડો એમ હું પૂછતો હોઉં ફરીથી હસો તો ખરા હવે મારતા બાપુ હાસીની વાગે છે વાગે બાપુ હાસી ખોટું નથી કહેતો આ તો કાઈ નહીં મેં કોઈને કીધું તમે ઘરે પાણી ભરો એમ બાપુ હવે ન કહો કઈ નહીં કહો હવે બાપુ કઈને કઈ ન કહો બાપુ ખાવાનું થઈ જાવ ટાટા પડો હે બાપુ કોક દાદા આવ્યા છે ને મળવા માંગે છે અરે પ્રધાનજી રાજના હોય તો રાજે ખુશી થી આવજો રખડતા હોય તો શબ્દ શીખાવી રહેવાના કરો તે કારણ હું ઈજ કહેતો સાંભળવા જો ને તમે પછી હે દાદા રાજના ચોક રખડતા ઈ તો રાજના સૌ રાજના હા તો વિજાવો તમ તારે અરે પટિયાર ના ભૂદેને નમસ્કાર આયુષ્માન ભવ અરે ગોટો ક્યાંથી આવશો ને ક્યાં સુધી જાઓ છો મહારાજ પોકરણગઢ થી આવું છું હા અજમલ રાજાની દીકરી સગુણા સપના તેમના તેમને લીલોડા શ્રીફળ લઈ હા દેશ પરદેશ ફરું છું જો આપણે પુત્ર હોય તો બતાવો મહારાજ બતાવો મારી નજરમાં આવે તો સપણ કરીને જાઓ અરે ગોટો તમે કદાચ વાંચતો નથી ભૂલ્યા ને મારે અને રાજા અજમલને 20 વર્ષ થયો છે 22 વર્ષ ના બોલો છે માટે આ સપોર્ટ તો કદાચ નહીં થાય પ્રધાનજી ગોટોને સગાવરીને બહાર કાઢો એમાં એટલા બધા રીમમાં હું આવી ગયા બાપુ શનિ મહિના બેસતા હતા 2 મહિના બાદ જે હોતી હાલો દાદા મારે આવો પગાર એટલે મતલબ હાલો એક બાજુ વ્યા જવું હોય ચાલો આનો છે ને આજ વાંધો દર વખતે બોસીસ પકડે પણ નીકળે એ પ્રધાનજી શું છે તમે તો આવો તમને હું છે ને મન ન બોલાતો પણ તમને હું ક્યાં બોલાવું તમને મન ન બોલાતા જ અંદર ન કરતા કે હું મારે તલવાર લેવી જાઉં તલવાર પેલા અહીંયા પડી તમે અહીંયા આવો. શું છે હવે બોથી ન પકડતા પેલા કહી દઉં છું નહીં પકડું હા કયો તો પ્રધાનજી હું મારા તો એટલા બધા ગરમ પૂછાવો ને જાઓ પૂછતા હો હું પૂછવા જાઉં. હા પૂછ્યું પૂછાવો ના એ જાતે ને કે મને પોસવાડ દે પાછા એટલે હું એમ પૂછું એટલા બધા ગરમ કેમ થઈ જાય એમ મને શું ખબર એને તો અમને શું ખબર હોય કે તમે અહીંયા બાવળિયા વાવી ગયા કે અમને શું ખબર એ બાવળિયા ઠૂઠામાં તમે આવ્યા તો પ્રધાનજી હું રાજા મહારાજા તો અમારે છે છે તો પણ એટલા બધા ગરમ નથી એટલા બધા નથી નહીં તો એ રાજા જ નહીં હોય એ રાજા હું કામ નો ગરમ ન થાય એટલે આ રાજા છે હા એટલે ગરમ થઈ જાય તો અસલ છે પ્રધાનજી. હું આપણે બેને તો સારું ગમે હારું જ જમે. મહારાજા બને ગરમ થઈ જાય ઈ ભલે ને થાય એને પણ ઉપાધિ કરે તમારું નામ મારું નામ આપણે કંઈક ભેગા જાય બોલાવવા થાય ને બોલાવો થાય હા કહું મારું નામ હા કેશુજી કેશવજી હા તમારા બાપાનું નામ એમ આવી ગયું એટલે મને કઈ ખબર પડે તમારા બાનું નામ ઈ આવી ગયું એ આવી ગયું. હા એ કઈ રીતે જો મારું નામ કેશવ કેશવ મારા બાપનું નામ સવજી સવજી મારા માનું નામ વિજી બધું એક કરવા શકો કેશવજી ઠીક હા એમ તો પ્રધાનજી હું
મહારાજાને કહો ને, હું એકવાર મળવું છે. મરવું છે મળવું નહીં, મળવું છે. મળવું છે હા, તો પૂછતા હું. તો પૂછતા હોઉં. પણ હવે છે ને દાદા સોટા આવું મારથી ખમાય એમ નથી હોતું પણ તમારે સોટા ખાવું એવું કામ ન કરાય ને. હા તે વાંધો નહીં, હું પૂછતા હું. સમજો, હળું દિન પૂછજો. હળુક બેન પૂછું. હા, હું ઉપવાસ નાખતો જાઉં મોઢામાં એટલે વધારે પડતું બોલાય નહીં. દાદા ખાવો છે? નહીં તમે ખાઓ. વાંધો નહીં. ધૂળ છે આમાં? કાન રાખજો, આવું ખવડાવશે ને કોઈને. ફોનમાં કાયમ પૂછતી પેલો વિષ્ણુ વિષ્ણુ ખાધું કે નહીં? તે હું છે કારણ મારો ભાઈ મારવા મળ્યા એટલે રેવન છે ને પાછું તમારે મારે રેવન છે કે નહીં એમ કહું છું બાપુ. બાપુ લહરાઈ જાય છે, ભાંગ આવી જાય એકાદું હું આવું બાપુ એ આટી સુડાવ મને ખબર છે ઉપર લઈ જવાનો વિચાર છે તમારે. આવું ન કહો હે બાપુ. ઓલા દાદા પાછા મળવા માંગે. અરે ગોરધન આવવાની રજા આપો. તમે બે જાઓ પેલા ભાઈ એમ કહું ને દાદા ભાઈ આવો ઉભા થાવ. અરે મહારાજા, હા જો આપનો પુત્ર શ્રીફળ નહીં સ્વીકારે તો હું ભૂદેવ હા અહીં બ્રહ્મચર્ય કરીશ અને એ બ્રહ્મચર્યનું પાપ આપણે અને આપણે પિંગલગઢ નગરી લાગશે મહારાજ. લાગે ને તમ તારે અરે નહીં ગોરધન, પ્રધાનજી કુંવર પ્રતાપને બોલો છો. ગોરધન બ્રહ્મ હત્યા કરશે તો પિંગલગઢ નગરીને કલંક લાગશે, માટે કુંવર પ્રતાપને બોલાવો. તેમાં તમને ન લાગશે સાના મને તો હું તો ફળમાં બોલાવું છું. હાલો એ પ્રધાનજી, હું તમને શું કીધું? મને કીધું પ્રતાપને બોલાવો. તો બોલાવું. તો તમે એક બાજુ ઉભા રહી જાઓ. કેમ? ક્યાંથી આવશે? સુલામાંથી સુરામાંથી આવશે? સુલામાંથી ના એમ કહું તો રાજમાંથી નાશે ઓલા પણેથી. કે ક્યાંથી ઓલા ભાઈ હુતા નથી ફોન જોઈને બેઠા હુતા હુતા. બોલાવો તો. ઓલા મોકલજો પાછા. જો બોલાવું છું હો. આ બોલાવો. બોલાવું બોલાવો. એ આજે પરિધાન બોલાવે પ્રતાપ હાલો અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ? ઉભા રહો બાપુ, માઈક સેટ કરી લો. મારી પાસે બધા કરતા અલગ એવું છે. અવાજ આવે ને એમાં બાપુ એવું છે ને હમણાં છે ને થોડાક દીધા બહુ તડકા પડે તો બગદાણા બરફની દુકાન નાખવી છે તો એની બાપુ ખબર પડે આપણને ધંધો કરવાની. તમ તારે એમાં રોકાણ મળશે. આપણે ગામમાં દેવા પ્રયોજન સુરાર છે ને નાથી આપણે છે ને વરિયાળી શરબત બનાવતા શીખી દઉં. તમ તારે કરવી છે બોલો. મારે કઈ કામ નહીં, તમારા બાપુનું કામ છે. જાઓ. અરે પિતાજી ના શરણમાં કૌર પ્રતાપના પ્રણામ. કુળ પટ્ટો મળો. અરે પિતાજી અત્યારે બોલાવવાનું કારણ? અરે કુંવર પ્રતાપ પોગરણ કરતી ગોરધન આવ્યો છે. અજમત રાજાની દીકરીના તમારે લીવડા છે, પણ શું કરવાના છે? અરે પિતાજી એને ને આપણે 20 વર્ષ તૈયાર ચાલે છે, 22 વર્ષ થયા બોલો છે. એ શરીર બધો કદાપી દીધું. અરે એ તો દીકરા પછી વાળી લેજો, અત્યારે લીવડા છે, પણ સ્વીકારી લો. બહુ સારું. હાલો આમાં તો જરી કે આડાવડું થઈ એટલે કઈ નહીં. તો પ્રધાનજી, વાત તો દીકરા પછી વાળી લેવું, પણ અત્યારે લીલુડા શ્રીફળ સાનાવના શિકાર લ્યો ને તો પછી મળશે નહીં આગળ. એ પ્રધાનજી, આવું નકરો ખ્યાલ તો જાવ પણ ધ્યાન રાખજો નાથી નીકળી ના એનું હોય આવે નકર પહાવ બિન રહે. હા તો આ કોણ? એ તમે કોણ બોલાવવાનું કીધું હતું? આપણે બાપુનો કુંવર પ્રતાપ. ઈ આ છે બાપુનો પ્રતાપ. હા, આ બાપુનો પ્રતાપ. પ્રતાપ બાપુ. બાપુનો પ્રતાપ. હા અને પ્રતાપ બાપુનો. પ્રતાપ બાપુ. હા એમાં કઈ સમજાણું? હા સીધે સીધું છે. જુઓ આ બાપુ બાપુ તો છે ના, એનો પ્રતાપ. બાપુનો પ્રતાપ. હા એનો પ્રતાપ. તો કુંવર ક્યાં? એ આને ક્યાં આને કે સમજાવની આ ઈ છે કુંવર. એક ઈ જ છે આ ઈ એમને. તમારી ભાષામાં કુંવર. સીધે સીધું કયો ને. તે સીધે સીધું જ તો બાપુ. તમે કીધું બાપુનો પ્રતાપ છે, મેં કીધું કુંવર બાકી છે. બાપુના પ્રતાપ એ આ પ્રતાપ.
તો પ્રધાનજી દાદા હું મુંડો ફેરવતા હું અહીંયા આટી સડી જાય ને તો ઓલા પણ નીકળી નહીં આવી આવશે પછી તો રેડી ને હાથ રેડી છે પણ એટલે વગર વાત આમને જવું જ જોઈએ મને એ બાજુ આવે છે આ પોસડું એ પૂછડું ઓટો બંધ હતા એ સાયો છે અત્યારે ક્યાં તરીકો છે એટલે તડકો ને પણ એ રાજા મહારાજા ના સાયો એક સાયો છે હા સાયો છે ઈ. પણ અડો બની ભાવનું શું કે ભંગારી આમ જોઈએ ને એટલે પ્રધાનજી અમારે જોવું પડે કેમ અમારે દીકરી દેવી તે અમાર કૂતરો દેવું એટલે એમને પણ જોવું તો પડે ને પ્રધાનજી હા તો જોઈએ તમે તાર મેકાન આપી દે આ જોંતા જરી કાઢું છું એટલે બેન ઈ ચાલુ છે તમ તાર અડો માં એટલે એમ નહીં હું આમ છે તો ખરું ને એમ તે નાખો ના નાક માંગે એટલે ખબર પડે કેવા રૂપાલા છે એમને એમ નહીં પ્રધાનજી તો મિસ્ટેક છે હું મિસ્ટેક છે આમ આખે આખે રેડી તો છે એમ રેડી છે પગ તરાહો છે છે તો પકડા હોત તે બાપુ સીધો કરી નાખો બેટા પ્રતાપ પગ સીધો કરો બાપુનો હુકમ છે પગ સીધો કરો હજી છે પ્રધાનજી એમ સીધો નહીં થાય તો તરાહો છે હજી થોડો સીધો થાય થાય તેને જોન નગર રીત જેટલું બતાય છે પકડા હોત છે આ તો પણ તરાહો જ છે બાપુ આમ કરો ને હું અહીંયા ઇજ્જત કાઢો મારી હા બસ જો થઈ ગયો સીધો નહીં હજી તરાહો જ છે આને હજી તરાવ લાગે મને જોવા જો તો આ લે લે ઓ માય ગોડ આનો કાંઈ વાગ નથી બિચારાનો તો કોનો વાંક તમારો યા ઓલા પણ આગળ ભાઈ હું તો છે ને ઓલા ગોલાન ભાઈ હા? આ એનો વાગ છે એનો વાંક કેમ મરાવા જાવ સિલાઈ તે ઉપાડી લીધી આડે આડે એમ એક સિલાઈ તરાય છે આ તો એ હું તો પ્રધાનજી હું કુંવર પસંદ છે તે બોલો ભાવ તમે તાર આપણે વેચી જ નાખો ઓછા તમારા પૈસા ગો રૂપિયા ઓછા લઈ લેવા એટલે વેસાતો નથી ને કોઈ શ્રીફળ જિલ્લાવાના શ્રીફળ જિલ્લા હા તે બાપુને પૂછ લો પૂછતા હો બાપુ કુંવર પ્રતાપ પસંદ છે અને દાદા શ્રીફળ જિલ્લા હતી અરે પ્રધાનજી તો લેવડા છે પણ જીલાવી કાંઈ વાંધો નહીં બાપુ દાદા જિલ્લા ગયો તો કુંવર કોઈ જમણો હાથ આપે તો જમણો હાથ આપો એમાં હું ના જમણો હાથ દેવું ડાબા પગનું પોષણ કાઢીને દાદા ભંગાડજો તો એ પ્રધાનજી બધું નથી ઉગાડવાનું ખાલી જમણો હાથ આપે આ તો વાંધો નહીં જમણો હાથ આપજો ખાલી હે આજે લીલો નાની તો પ્રધાનજી હું કુંવરનું સિંહાસન આજો બાપુ સિંહાસન સિંહાસન હું જો ઓલો પાણો લઈને મૂકી દો ના બી જાય કેમ પાણી કેમ ભાઈ હવે આવો વિધાની આને કોણ સિંહાસન દે તો પ્રધાનજી હું મહારાજન કહો કુંવર શ્રીફળ જઈ લીધા છે બેહું પડ્યું બેઠું નિંજા રહેવું દીધું તો બે વખત કે હવે ગુવારદેવ જવાની રજા માંગે છે વીસ સૌ દે ત્યારે જાવું એ બાપુને કોઈ પૂછતો પૂછતા હો બાપુ કુંવરે શ્રીફળ ઝીલી દીધા ને હવે દાદા જાણ રજા માગે અરે પ્રધાનજી ગોળ દે ને કહો સાથે સાથે લગ્નના મુહૂર્ત પણ જોતા જ હોય. કાંઈ વાંધો નહીં દાદા હા એક કામ કરતા જાઓ એક કામ તો કરી નાખ્યું હજી એક કરવાનું છે હવે હું લગ્નના મુહૂર્ત જોવાના છે અરે પ્રધાનજી એ કામ તમારા પર દેવાનું છે અમારે ક્યાં ગોરસ છે નથી નથી તો બાપુનું કામ બાપુનું કામ હું ગોરસ છું એક પણ મને એટલું બધું નથી આવડતું બાપુના લગ્ન તો ધૂમધામથી કરવાના છે એવું છે તો પછી તો પ્રધાનજી દક્ષિણા થશે દક્ષિણા ગંતર મોટું બાંધી નાખશું મોટું બાંધી ઓથલાનું ગંતર મૂકવામાં
હે પ્રધાનજી, પેલા પાને પંચાંગ બેઠું, બીજા પાને પંચાંગ ઉતર્યું અને ત્રીજા પાને વિસુડો બેઠો તો લગ્નમાં આવતા નથી. તો હું કરશું હવે? કે આપણે ફેરવાની છે તો કેટલા બધા પાના છે, ફેરવા પડે ને. પણ હું તો છે એટલા ફેરવી નાખું. થાકી જતું નથી જો હું ફેરવા લાગુ છું તને. આપણે થાકવાની છે, હવે પાના એટલા બધા છે ને હમણાં પૂરા થઈ જાય ને. હા તે ફેરવા તમ તારે છૂટી જતી જો આપણે બીજી બુક મંગાવશું. આ છે એટલા ફેરવી નાખું પ્રધાનજી. હા ફેરવી નાખો તમ તારે. એ યાદ સોથારે પાનારે બોલો અરે પ્રધાનજી, સોતા પણ લગ્ન આવ્યા, આયા લગ્ન પણ બહુ સારા આવ્યા. કેવા આવ્યા? પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમવાર કહેતા બેન સગુણા. તો હું કરશું હવે? બંનેની રાશિ કુંડળી મળતી આવે છે, બંનેના સંદર્ભ પણ મળતા આવે છે. આમાંય મળતા આવે. તો આ શુભ સમાચાર આપણા મહારાજાને આપો અને કહો ગોરદેવ જાવ નજર માંગે છે. આ વાંધો નહીં દાદા. બાપુ આ બાપુ આને કેવું છે ને આને પ્રધાનજી, આ કોણ? ઈ કોણ? તો મેં કોને કીધું? તમે મહારાજ ને હા તો મહારાજાને. ત્યાં નાન મહારાજ છે ને નાના મોટા. આપણે મોટા મહારાજાને પૂછું. હા તેને પૂછું મોટ ભાઈ ને. બાપુ અરે હા પ્રધાનજી, કીધું ને દાદાએ લગ્નના મુહૂર્ત જોઈ લીધા છે. સોમવાર કહેતા સગુણાબેન ને પૂનમ કહેતા પ્રતાપરાય દાદા જાણ રજા માંગી. અરે પ્રધાનજી ગોરદેવ ને કહો સાથે સાથે લગ્નની કંકોત્રી પણ લખતા છે. કાંઈ વાંધો નહીં બાપુ, એમાં માએ કેટલું બધું હું શું કરો. કાંઈ બીજો કઈ અવાજ નીકળે? હું દાદા હા, હવે લગ્નની કંકોત્રી લખવાની છે. લગ્નની કંકોત્રી એટલું કામ તો તમે નહીં કરી નાખો એમ. મને કાં આવડે લખતા? નહીં ભણવાના હતા ભણવા જાતા પણ બપોરે આવી ગયો. તો ગોરદેવજીની દક્ષિણા અલગ થશે. દક્ષિણા તંત્ર પગ બાંધી નાખશું. પગ બાંધી એટલે પગ એટલે કોથળા જ્યાં ફાટી જાય ને સિલાઈ કરી નાખશું એમ. છે કોથળાના પગ તો લો કેસર. એવું કહેવાય. કેસર કેસર પણ અહીંયા આંબા છે બતાય. એટલે કેરીની વાત નથી કરતો પ્રધાનજી. તો હે ને વાત કરો. કેસર કહેતા કંકુ. કેસર કેતા કંકુ. હા. એમ તો નહીં તો સીધે સીધું. આ તે કે હા ઈ. આમાં મને હું સેડલો કરવાનો હોય. આલ્યો કેસર કેતા કંકુ. આજે રાખજો ના મને તો ભૂલાઈ જાય. ये केसर साथी मारे लगी हमको केसर साथी मारे लगी
પ્રધાનજી બોલો ને. કંકોત્રી પણ લખાઈ ગઈ છે હા હવે મહારાજાને કહો ગોરદેવ રજા મળે છે થાકી ગયા આ કેમ પણ આમ હવે અમારે ના જવું હોય મારા રજવાડા પરસેવાના ફૂલી ગયા હે ગરમી થઈ કે બહુ પણ તમારે આ રજવાડામાં ગરમી બહુ તે ગરમી બહુ તો આમાં ક્યાં પંખો મૂકવા જવો અમારે તો પંખો ફેંકી દેવાય ને હા તો વાંધો નહીં એવું કંઈક નવું ગોત ચાલે ને એ પ્રધાનજી બોલો ને પેલું કુલર ફેંકી દે એવું કહેવાય કુલર આવે ને મોટું ફરફરી એ ફરફર્યું હા એને ક્યાં અમારે આમ ઓલા સામને સુંદર બતાવી નાખે મૂકવા જવું અહીંયા ફેંકી દે તે પવન આવ્યા કરે ને હા તો વાંધો નહીં ઓલી વખતે વાત આપણે દાદા હું દાદા એક મગજ હલાઈ દીધો બાપુ લગ્નની કંકોત્રી લખાઈ દીધો દાદા જવાની રજા માંગે અરે પ્રધાનજી હા. પડિયાર કુળ છે મોટું જાનવ છે સાડી માટે ગોરદેવ લખો ઉતારાની તૈયારી કરે કાંઈ વાંધો નહીં બાપુ દાદા હા જાતા જાતા મારી છેલ્લી વાત સાંભળી લ્યો છેલ્લી વાત હા એટલે આપણે આગળ વાત થાય પણ આમ વિચારે હે છે ને પડિયાર કુલ છે બહુ મોટું બહુ મોટું જનક બતા તો કહ્યું છે જો તો એ તો મોટું છે ને હા જાન આવશે જાડી દાદા દાદા જ આવશે કે જાડે જાડે તો બે ત્રણ જ હશે પણ આમ જાડી આવશે આમ દાદી ટ્રેક્ટર સનેડા બસ ને હું બસ પડી આવ બસ નું ભાડું કેમ દેવા જવું અમારે એટલે એમને એટલું જ આવશે એમ એટલું જ આવે ને અને દક્ષિણા દક્ષિણા પછી અને હું છે ને ખાસ વાત ઉતારની વ્યવસ્થા કરી રાખજો મારી અલગ રાખજો તમારી અલગ રાખો અલગ રાખીને મારી કાંઈ વાંધો નહીં તમારે વડાહેરમાં હે વડાહેરમાં ઈ કાંઈ ઈ ના આવશે તો ખબર પડી જાય ક્યાં આવી ના પા ધામ રાખજો કાંઈ મસરા ને એવું નહીં હોય ને નહીં મસરા ન હોય નાના જ હોય લે હાલે હું તો હું બીજાને એડજસ્ટ કરી લે કાંઈ વાંધો નહીં હા તે અને આમ જાવ તો ફટાકડા અહીંયા ફોડીને આવજો ત્યાં ન લાગે ફટાકડો તો ફૂટશે આગળ ફોડે એમ ફૂટશે જ તે. એટલે પ્રધાનજી અહીંયા ફોડીને આવજો અહીંયા ને એની ના મેં અહીંયા જોયું કે ફટાકડા બહુ ફોડો છો ઈ જોઈ લેજો તો ફૂટે જ તે પ્રધાનજી ફટાકડો પિંગલગઢમાં ફૂટે પોકરગઢમાં ફટાકડો ન ફૂટે હવે તો ના જ ફૂટે તમારે ન ફૂટે હા ઈ કરી લેજો પોલીસ કેસ કરવો હોય તો હું હારે આવી તો તો આવો હા તો જોઈ લેજો તમારે એ યાદે હરખે એવું મંગે કોઈ જવાનો ઈચ્છા નથી અહીંયા હું જવાનો ઈચ્છા છે એ બે ત્રણ ગાડલા લેતા આવજો લે હાલે ગાડલા નામ લીધું હવે લઈ જા હાલ હું જાતા જાતા છેલ્લે મુખવાસ ખાતો હતો આવ્યો ભૂંગળું ખરો હા હવે આવ્યો હાલે આવી ગયા